આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। ગુજરાતમાં સર્વોત્તમ ડાંગર પકવતા તાલુકાઓમાં ગણાતા તારાપુરના 42 ગામોની આજીવિકા મુખ્યત્વે ડાંગરની ખેતી પર આધારિત છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદના અભાવે અને સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની છે। ખેડૂતોએ ખેતરો તૈયાર કરી દીધા છે, પરંતુ વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોએ સિંચાઈ માટે પાણી છોડવાની વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અમારે મેન વસ્તુ ડાંગરનો જ પાક છે। અમે ખેતર બેતર ખેડીને તૈયાર રાખેલા છે। ડીઝલો ને એવું બહુ જ બાળેલું છે। હવે જો ઉપરથી વરસાદ નથી આવતો, કેનાલમાંથી પાણી નથી મળતું, તો અમે કરવી શું? અમારે મેન વસ્તુ ડાંગરનો પાક છે। અમારી ડાંગર ઠેઠ આખા ગુજરાતમાં વખાણાય છે, તો પરદેશમાં પણ અમારા આ ચોખાનો નિકાસ થાય છે। તો અત્યારે સમસ્યા શું છે? સમસ્યા અમારે અત્યારે મેન વસ્તુ વરસાદ નથી અને કેનાલમાં પાણી નથી। જો ઉપરથી વરસાદ થાય, કેનાલમાં પાણી આવે તો અમારે ડાંગર રોપાય, નકર પછી અમારે તો અત્યારે મરવા વાળો છે। આણંદ જિલ્લાની અંદર 60 ગામ, તારાપુર તાલુકાના 42 ગામને ડાંગરની અંદર નભી રહ્યા છે। વરસાદ ના હોવાના કારણે કેનાલની અંદર પાણી નથી। તારાપુર તાલુકાની અંદર ડાંગરનો પાક મુખ્ય છે, જે આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે। જે ત્યારે હાલમાં કોઈ વરસાદને પાણીના કારણથી ખેતર ખેડીને તૈયાર રાખેલા છે। પાણી ના હોવા અને વરસાદ ના હોવાના કારણે ખેડૂતો એની રાહ જોઈને બેસી રહ્યા છે।